સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં તળાવ ઊંડા કરવાની કામગીરીમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે। તળાવ ઊંડા કરવાની કામગીરીમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક કૌભાંડના ભણકાર વાગી રહ્યા છે। સમાચાર બનાસકાંઠી મળી રહ્યા છે। બનાસકાંઠાના માનસરોવર તળાવને ઊંડું કરવા 38 લાખ રૂપિયાની ફાળવણી અગાઉ 9 કરોડ રૂપિયા ફાળવ્યા હોવા છતાં વધુ 38 લાખની લાગણી કરવામાં આવી છે। ત્યારે ચોમાસું નજીક આવતા જ તળાવની કામગીરી યાદ આવી। તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે? સમાચાર મળી રહ્યા છે। ચોમાસાને 1 માસ બાકી રહેતા અધિકારીઓને હવે યાદ આવ્યું છે કે તળાવ ઊંડું કરવાનું છે। ત્યારે જળસંચયમાં તળાવનો સમાવેશ કરી વધુ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। ત્યારે રૂપિયા 38 લાખની મંજૂરી પર કલેક્ટરના સહી સિક્કા પણ થઈ ગયા છે। ચોમાસું નજીક છે, અગાઉ 9 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવા છતાં વધુ 38 લાખની લાગણી કરવામાં આવી છે। ચોમાસું નજીક આવતા જ તળાવની કામગીરી તંત્રને હવે યાદ આવી છે। તંત્ર દ્વારા હાલ કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે। તળાવ ઊંડું કરવાની કામગીરીમાં કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। બનાસકાંઠાના પાલનપુરમાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી રમેશ, હાલ કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, શું છે વિગતો? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરના માનસરોવર તળાવને ઊંડું કરવા માટે 38 લાખ રૂપિયા ફાળવી દેવાયા છે। જોકે મહત્વની વાત એ છે કે પાલનપુરના જે માનસરોવર છે તે ઐતિહાસિક તળાવ છે અને નવાબી કાળથી આ તળાવ હતું। તેમાં પાલનપુરના પ્રજા પહેલા પાણી પીવા માટે આ તળાવને બનાવવામાં આવ્યું હતું। જોકે અનેકવાર આ તળાવને બ્યુટિફિકેશન માટે સરકાર દ્વારા ગ્રાન્ટો પણ ફાળવવામાં આવી છે। ત્યારે માનસરોવર માટે 9 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી અને આ જેનું બ્યુટિફિકેશનની કામગીરી પણ ચાલી રહી હતી। જોકે મહત્વની વાત એ છે કે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગે વધુ 38 લાખ રૂપિયા ફાળવી દીધા છે। એટલે કે આ જળસંચયમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ તળાવનો। જોકે સ્ટેટ સિંચાઈ વિભાગના જે અધિકારીઓને આ બાબતે પૂછવા જતા તેમણે કહ્યું હતું કે આ બાબતે વધુ વિગતો તમારે ઉપર પૂછવી પડશે। એટલે કે હાલમાં તો શહેરભરમાં ભ્રષ્ટાચાર આ તળાવમાં થઈ રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। કારણ કે તળાવ ઊંડું કરવાની કામગીરી અને ચેક ડેમોમાં પણ મોટું માટી કૌભાંડની આશંકાઓને લઈને સરકાર દ્વારા પણ અત્યારે તો આ પાળા બાંધવા કે ચેક ડેમ બનાવવા પર રોક લગાવી દેવામાં આવી છે। ત્યારે આ માનસરોવર તળાવને ફરી 38 લાખ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે। એટલે કે અગાઉ 9 કરોડ રૂપિયા જે ફાળવાયા હતા અને ફરી 38 લાખ ફાળવી દેવાયા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચારની કોઈ થતી હોય તેવી હાલમાં આશંકાઓ થઈ રહી છે અને શહેરભરમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। જી બિલકુલ રમેશ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ આપનો આભાર। સમાચાર મળી રહ્યા છે, બનાસકાંઠામાં વધુ એક કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। માનસરોવરને અગાઉ 9 કરોડ ફાળવવામાં આવ્યા છતાં હજુ પણ 38 કરોડ ફાળવાયા છે। ત્યારે ચોમાસું નજીક આવતા જ તંત્રને હવે તળાવની કામગીરી યાદ આવી છે। ત્યારે હવે તળાવના ઊંડા કરવાની કામગીરીમાં કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે। સમગ્ર વિસ્તારમાં આ કૌભાંડને લઈ ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક કૌભાંડના ભણકાર વાગ્યા છે। માનસરોવર તળાવને ઊંડું કરવા 38 લાખની ફાળવણી કરવામાં આવી છે।